બાળકો હાયર સ્ટડી માટે, તો ક્યારેક સારી જોબ માટે, તો ક્યારેક વિદેશ સેટલ થવા કે પછી લગ્ન થયા પછી ઘર છોડે છે, ત્યારે માતા પિતામાં જોવા મળતો એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ એ બાળકોના જવાથી નથી થતો. આ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે માતા પિતાની લાઈફ બાળકોમાં જ સમાઈ જતી હોય. વર્ષો સુધી લાઈફનું સેન્ટર બાળકો હોય અને આ બાળકોના જવાથી સેન્ટર ખાલી થયું, જેને કારણે ખાલીપો આવે. આ ખાલીપો સેડનેસ લઈને આવે. તો સોલ્યુશન એ છે કે ખાલી પડેલા સેન્ટરને ફરીથી ભરી દેવું. માત્ર માતા પિતાની ઓળખોમાં બંધાઈ ન રહેતા લિવિંગ હ્યુમન બીઈંગની ઓળખને પાછી લઈ આવવી. બાળકો એ લાઈફનું સેન્ટર નથી, માત્ર આપણા જીવનનો એક ભાગ છે. તો દરરોજ પોતાના માટે પોતાને ગમતું કોઈ એક કામ કરવું કે જે લર્નિંગનું હોય, ગ્રોથ માટે હોય અને હેલ્થને ઉપયોગી પણ હોય. એમ્પ્ટી નેસ્ટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ લાઈફ વિધાઉટ અ સેન્ટર ઇઝ પ્રોબ્લેમ.